પ્રધાનજી કેવું ચાલે છે પ્રધાનજી? અરે સકલાનું પ્રધાનજી આપણું રાજકીય બહાર નું કોઈ અંદર નહીં અને અંદર નું કોઈ બહાર નહીં. અરે પણ સકલું નો ફરક. અને ગામ ભાંગધરા બોલે રામદેવજી મહારાજ કી જય. કોઈ માણસ દેખાતો નથી તો લાય અવાજ કરું, કોઈ હાજર હોય અને જવાબ આપે તો પૂછી જવું કે કયું નગર છે અને કોણ રાજા રાજ કરે. અરે ભાઈ છે કોઈ ડેરિયા હાજર? બોલો. અરે ભાઈ આ કયું નગર છે અને કોણ રાજા રાજ કરે છે? પિંગલગઢ નગરી છે, રાજા પઢિયાર રાજ કરે છે. ઓહો, પિંગલગઢ નગરી છે અને પઢિયાર રાજા રાજ કરે છે. તો તમારા રાજાને જઈને કહો કે કોઈ ગોરદેવ રહેવાની મજા માંગે છે. અરે મહારાજા, કોઈ ગોરદેવ આવ્યા છે, મળવાની રજા માંગે. અરે પ્રધાનજી એ ગોરદેવને કહો જો કોઈ રાજ ના હોય તો એને ખુશીથી અંદર આવી દો. જો કોઈ લખડતા બગડતા હોય તો એને દક્ષિણા આપી એટલે વિદાય કરો. બોલો રામા પીરની જય. ગામ વાગતરા જાગતા રામાપીર એવું મને જોવા પધારેલ છે. 751 રૂપિયા રામદેવજી મહારાજના પ્રસાદમાં આપે. બોલ રામાપીર અને વાંગત્રા વાળા ભગુભાઈ વાલાભાઈ જ્યાં હોય ત્યાંથી સ્ટેજમાં રહો. હર્ષદભાઈ હેમુભાઈ સાસુક્યા જે આજે પાટલામાં બેઠા હતા 3100 રૂપિયા જમા કરાવે છે. બોલ રામા પીરની જય. હાલો ભાઈ બોલ રામા પીરની જય. ગોદેવના અભિનંદન છે. અભિનંદન ગોદેવ, અભિનંદન છે ગોદેવ. રાજા પઢિયારના પણ અભિનંદન છે ગોદેવ. બરોબર છે મહારાજા. અરે ગુરુદેવ, હા મહારાજા ક્યાંથી આવો છો અને ક્યાં જઈ રહ્યા છો ગુરુદેવ? અરે મહારાજ ક્યાંથી આવો છો એમ પૂછતા હોય તો મારવાડમાં ફોકણગઢ અજમલ રાજા રાજ કરે છે, તેમના રાજમાંથી આવું છું ને આ સુધી જ આવ્યો છું. બાજ ગુરુદેવ, બાજ ગુરુદેવ, બાજ ગુરુદેવ. જવાબ એક બ્રાહ્મણ છે. બ્રાહ્મણ માથે અમે ક્ષત્રિય કોઈ હાથ ઉગાવી. પ્રધાનજી ગોરદેવને રવાના કરજો. હા ભલે તો જાવ તો જાવ દો. હા મહારાજ કયો અરે મહારાજ રાજા પઢિયાર આ ફકરગઢનું નામ સાંભળ્યું અને આટલા ક્રોધાયમાન થયા એનું કારણ જાણી શકું છું? અરે ગુરુદેવ, જે આપ વાત કહો છો ને રાજા અજમલ એની સાથે 20 વર્ષથી રાજ ચાલાવે છે. 100% શ્રીફળ કઈ રીતે સ્વીકારવા? અરે મહારાજા આપ કહો છો કે 20 વર્ષથી વ્યારા આવે છે. અરે મહારાજ 20 વર્ષ નહીં, શાલી નહીં પણ 60 વર્ષ થાય તો મહારાજ વેરમાં વેર નો સમાય. કા દીકરી લો અને કા દીકરી જો તો વેરના નિવારણ થાય છે મહારાજ. અને છતાં હું બોલતો તો દીકરો શું જાજુ તો તમને શું કહું મહારાજ, પણ આજે તકોનો શ્રીફળ આપ નહીં સ્વીકારો
અને હું અહીંથી પાછો જઈ અને મારવાડમાં જઈને રાજા અજમલને એટલું કહીશ કે હે રાજા અજમલ, આ ટકોને શ્રીફળ લઈ હું પિંગલગઢ પણ ગયો તો. મનસુખભાઈ આ ટકોને શ્રીફળ લઈ હું પિંગલગઢ પણ ગયો તો, પણ હે રાજા અજમલ, આ ટકોને શ્રીફળ શિકારવાની પઢિયારે ના પાડી તેથી રાજા અજમલ એટલું તો કહેશે કે બાપ, પઢિયાર શું એટલા કાયરો છે કે એક ટકોને શ્રીફળ પણ ના શિકારી શક્યા. માટે તમારે ક્યાં દીકરી લેવી છે? અરે દેવી છે, તમારે તો દીકરી લેવી છે. કા દીકરી લો ને કા દીકરી દો તો યારવા નજર. હાલ હાલ રાત સ્થિતિને બોલાવો. એ આજે પર દાન બોલાવે રાજમાતા આવે જો. કોઈ દિવસ નહીં ને અત્યારે રાજમાં બોલાવવાનું કારણ આજે સતી રે આવીને સ્વામિનાથને શરણે નામે વંદન કરે વારંવાર વંદન. સ્વામિનાથ અત્યારે બોલાવવાનું કારણ હા સ્વામિનાથ હા સ્વામિનાથ રાજા અજમલ એની દીકરી સગુણાના ટકોને શ્રીફળ લઈને આવ્યા છે. અરે સ્વામિનાથ ટકુને શ્રીફળ લઈ હા સ્વામિનાથ ટકોને શ્રીફળ કઈ રીતે સ્વીકારવા? અરે સ્વામિનાથ 20 વર્ષથી વેર ચાલ્યા જાય છે. શ્રીફળ નહીં સ્વીકારવી તો રાજા અજમલને એમ થાય છે કે પઢિયાર કોર દબાતું ફરે છે. આજે માતાજી બોલાવે કુંવર આવજો રે. આવો તમે રાજ દરબાર રાજમાં
અત્યારે બોલાવવાનું કારણ અરે તારા પિતાશ્રી બોલાવો. હા પિતાશ્રી અત્યારે બોલાવવાનું કારણ હા કુંવર અત્યારે બોલાવવાનું એક જ કારણ કે પંકાળગઢથી એક આ ભૂદેવ રાજા અજમલ એમની દીકરી સગુણાને ટકોને શ્રીફળ લઈને આવ્યા છે. ને પિતાશ્રી એ ટકોને શ્રીફળ લઈ કરવી તો રાજા અજમલ પડિયાર કરી નાળિયેર ને એવું છે આ તમને ગમે છે ને આપણને આમાં કઈ વાંધો દેખાતો નથી. હા તે તો પછી નાળિયેર ને એવું જીલાઈ ગયો મહારાજે કહ્યું હોય. નાળિયેર જીલાઈ જવા છે. હા વાહ ભાઈ વાહ ઉતાવે રાખી. ગોર નથી તમારે? હા ગોર નથી? ના ના બારગામ ગયા તો બાર ગામ ગયા. થાકી ગયા ને 9 દીધે આવીને નતા. બેઠો મૂક્યો? હા એમ. હું તો આવા કામમાં હથિયાર ન હાજર રાખવાના. બરોબર? જાઓ. એ સોનેરી નાળિયેર જીલો મીરા મારા સોનેરી નાળિયેર જીલો મેરો. તમારા મહારાજાને કહીજો તો કોને શ્રીફળ શિકારી દીધા છે કોણદેવ જવા રજા માંગે. અરે મહારાજા ખુરશી બહુ ટોસડી ન રાખશો, ઓરી રાખજો. શ્રીફળ જીલાઈ દીધા હે ગોરદેવ જવાની રજા માંગે. પ્રધાનજી ગોરદેવને કહો આવ્યા છો ને તો બધી વિધિ કરીને જાય બહાર. ક્યાં સુધી દરવાજા બહાર નીકળે નહીં. મુહૂર્ત જોતા જાય, કંકોત્રા લખતો જાય, માંડવા રૂમતો જાય. મુરત કંકોત્રા માંડવાન બધું ગણેશ દાદા બે ગયો બધું મારે જ કરવાનો. હા આપણે ફી વધતી જશે ભાઈ પહેલી સરળ. હા 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 અને ફોન પે નથી વાપરતો, કેશ આપવા પડે. છોકરા દઈ ગયો. હા એમ બરોબર. એ આજે લાગો રે શુભ નારે
હંડુ દેવ વંદુ ગણપતિ લાગુ પાય ગણપતિ દાદા પ્રથમ તમારી સ્થાપના ये बंदो 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 ने लागू पाए गणपत दादा पहला तुम्हारी स्थापना એ સારે દેવ સરખાય ગણપતિ નામ ગણપતિ દાદા પ્રથમ તમારી સ્થાપના चार देव सरखाए मां तुम्हारा मान गणपत दादा पहला तुम्हारी स्थापना એ સારે ભાઈ સરખાય મફત લાઈન નામ ગણપતિ દાદા પ્રથમ તમારી સ્થાપના એ મહારાવણ સોના ખબર હે દુખા તેરી હોલી माधव रे सोना ना तमोरे काकेरी मांडव रे मांडव रे कई बदियार राजा मारो मांडव અરે પ્રધાનજી આ ગુરુદેવ તમારા મહારાજાને કહી દો કહેજો. મુરત સાતમને સોમવાર આવી ગયા છે કંકોત્રા લખાઈ ગયા છે ગણેશ સ્થાપક થઈ ગયા છે માંડવ પર રોપાઈ ગયા છે હવે કઈ નીતિ બાકી હોય તો કહો ને તો મોટે જાવ ને જમાગે છે કાંઈ નહીં, નીકળો. આ ગુરુદેવ ઓલા ગુરુદેવ મહારાજા ગુરુદેવ રજા માંગે હા પ્રધાનજી ગોડને કહો કે રાજા અજમલને જઈને કહેજો કે રાજા દરિયાની જાન જાડી આવશે માટે વ્યવસ્થાની તૈયારી રાખે પડિયા રાજાએ કહ્યું હોય, જાન જાડી રે આવી છે ઉતારાની વ્યવસ્થા રાખજો હા થોડુંક રોકાય એવું ટાઈમ લઈને આવજો બરોબર ના ના કાંઈ વાંધો નહીં હા એમ માનતા આવે છે તેમની માનતા પૂરી થાય છે બોલ રામા પીરની જય. એ આજે રખે એવું મંગે ગોરદેવ સારી યારે. એ સાજા ઉગણ ભજવો ગાર. એવું મંગે ગોરદેવ સારી યારે. પ્રધાનજી ગોળદેવ ટકોને શ્રીફળ લઈને ગયા એને ઘણો સમય થઈ ગયો હજી કેમ નથી આવ્યા પ્રધાનજી જરા નજર કરો સાંભળજો 100 રૂપિયા રામના ભરોસે આવે છે બોલ રામા પીરની જય. આ એક 500 રૂપિયા માનવ જાતના મહેમાન છે નામ ભૂલાઈ ગયું છે ભરતભાઈ હા
માનવદાનથી મહેમાન જોવા પધારેલ છે ભરતભાઈ 500 રૂપિયા આપે છે. બોલ રામા પીરની જય. અરે પ્રધાનજી મહારાજાને કહેજો કે ગોરદેવ આવી ગયા છે. અરે અભિનંદન ગોરદેવ, અભિનંદન. અભિનંદન મહારાજા. અરે ગોરદેવ, મેં આપને જે કામ સોંપ્યું હતું તે એ કામ તમે મને કરી બતાવ્યું. અરે મહારાજા મહારાજા ઘણું ફેર્યો ત્યાં રાજ હારા હતા ત્યાં મૃત્યુ હારા નહીં. મહારાજ ઘણું ફેર્યો જ્યાં રાજ હારા ત્યાં મૃત્યુ હારા નહીં અને જ્યાં મૃત્યુ હારા હતા ત્યાં રજવાડા હારા નહીં. અરે મહારાજ શકુરાનો ટકો અને શ્રીફળ પિંગલગઢ નગરી પઢિયાર રાજા રાજ કહે છે તેમના પુત્ર પ્રતાપસિંહ સાથે શિકારીને આવ્યો છે. મહારાજ બસ કરો ગોરદેવ, બસ કરો. જતા પહેલા મેં આપને શરત કરી જાય. ગોરદેવ દેશ જજો, પરદેશ જજો, પિંગલગઢના પાદરમાં પગ ના મેલતા. હે ગોરદેવ. અરે મહારાજા મહારાજા હું ઘણું ફર્યો પણ હે મહારાજા રાજા અજમલને જોયો સમવડ્યો વેવાય તો જોઈને બાપ. મહારાજ જાતા પહેલા મેં આપને શરત કરી હતી કે સગુણાનો ટકો ને શ્રીફળ જે રાજ્યમાં શિકારીને આવું તે આપને માંડ્યો રાખવું જોશે. મહારાજ બહુ સારું. આજ માતાના બોલાવે કુંવરી આવજે રે આવજે. અને આવજે રાજને દરબાર માતાના બોલાવે કુંવરી આવજો રે. આજે પેલા રે નમન ગણપતિ દાદાને નમો. હાથ જોડે લાગો તમને પાય, હાથ જોડે લાગો તમને પાય. પેલા રે નમન ગણપતિ દાદાને નમો. માતા પિતલ શરણે નમો. હાથ જોડે લાગો તમને પાય, હાથ જોડે લાગો તમને પાય. બીજા રે નમન માતા પિતલ શરણે નમો. જોડે લાગો તમને પાય, કર જોડે લાગો તમને પાય. ત્રીજા રે નમન સર્વે દેવોને નમો. હર દિલો બેની મારા સોનેરી નાઈ હર દિલો
હાલો અરે પ્રધાનજી પટિયાર તું જાડું છે બરોબર છે જાડે રે ધ્યાન આવશે તો આપણે ઉતારાની વ્યવસ્થા તમારા માથે છે ફૂલ વ્યવસ્થા કરી નાખશો ગમે એટલું માણ આવે ને આપણા રાજમાં ક્યાં કાંઈ હા બસ એમ જાઓ હા ભાઈ લાખાભાઈ 2100 રૂપિયા રામદેવજી મહારાજના આખ્યાનમાં આપે છે બોલ રામા પીરની જય. ભરતભાઈ મેઘાભાઈ ગામ મેવાસા 2100 રૂપિયા રામદેવજી મહારાજના આખ્યાનમાં આપે છે બોલ રામા પીરની જય. એવા જ માનવે માય 1100 રૂપિયા રામદેવજી મહારાજના આખ્યાનમાં આપે છે બલરામા પીરની જય. સુતા સોગે જાગો અજમાલ વેવાય સુતા સોગે પ્રધાનજી મને કીધું આપણે શું કામ મારા આ પ્રધાનજી હાથ લાવવાના પ્રધાનજી હું લેવા આવ્યા કોણ આવા કોને પ્રતાપભાઈ ને તાર ભાઈ થાય એમ બે હારે નાના મોટા થયા છે જેવું છે હારે ભણતા હતા એટલે મારો ભાઈ થાય ભાઈ થાય હા પરણાવાનો છે કોણ આવવાનો જ હોય ને આ થોડો વેસવા લાયા હી હા પરણાવાનો બરોબર છે પરણાવાનો છે કોણ આવવાનો જ હોય ને તો દાદા કેટલી વસ્તુ હાજર કરો દાદા કે હા દઈ દીશું હાલો પેલા લાવો દઈ દીશું પણ ક્યાં ના પડી દોસ્તી કાપી ઉધાર માંથી પેલા હાજર કરો માંગો ખાલી તમે પેલા 51 હોપારી લાવો 51 હોપેરી 3 માવો દેજો તો લાવો લાવો માનતા ના 3 માવા જો ને એટલે એક જાદુ દેખાડું નહીં દે કોઈ બાકી રાખો ને નહીં હાલે હમણાં લેતો આવું તમે બીજી ઓલે તમારે જાનમાં ડીજે વાગતું જાય ગયો બીજે પછી એવું બંધ થઈ જાય ને જમવાનું ચાલુ થઈ ગયું એટલે બધા જાને અહીંયા જમવા વહી ગયા છે
બીજે બંધ કરી દીધું હા દાળ થોડીક મોળી છે એમ કેતા અમાર જાનૈયા એમ હા હાલો ને પોર સુધારો થઈ જાય મોહન થાળીજી ખૂટ્યો નથી એમ હા એ તો તેને ઘણો બનાવ્યો તમે તમે એમ તે થોડોક ભોગ તો દીધો તો ને. એમ હા વાહ પૈસા ભાઈ. ઉડાડ્યા ને એટલે ઈ બની જાય ને તો જાન લે લાગા એમ ને જાન લઈને આવી ગયા શું લેવા આવ્યા પણ આવા વાહ ભાઈ. જાનૈયાનો હાકલો મોળો ન હોય આ બાજુ જાનૈયા છે આ બાજુ છે ને આ બાજુ તે કા બીજી બાજુ જાનૈયા જ લઈને આયા એ બધા લૂંટાયા છે એવું ન થાય એટલે આંકલો કર્યો ગુંજી ની ખાધી આજ કટી ખીચડી હે હો ભાઈ, તારો વટ પડે હો. તું એક જ છો ને બીજો આવું છે કોઈ ના ના હું એક જ છું વન પીસ જ છે? બીજા બધા જમવા વહી ગયા છે, રાતે વાહ. કરો વિધિ ચાલુ બરોબર હવે તમે ઘરે સાઈડ માં જાજો હા હું અહીં બેઠો જા કામ પડે જ કીજો નહીં છે એ ઠંડરો માંડવાને બાર ઉતાવળ શીતને કરો છે ઠંડરો માંડવાને બાર ઉતાવળ શીતને કરો રે ઠંડરો માંડવાને બાર ઉતાવળ શીતને કરો છે એ ઠંડરો માંડવાને બાર ઉતાવળ શીતને કરો રે મારે દેવી બા નાવણ કરે છે જોઈ મારા દેવ નાવણ કરે રે મારે દેવી બા નાવણ કરે જોઈ અમારા દેવ નાવણ કરે રે નાવણ કરતા લાગે બાર ઉતાવળ શીતને કરો છો નાવણિયા કરતા લાગે બાર ઉતાવળ શીતને કરો રે કન્યા પધરાવાનો સમાય એ મારે બેની પાસના સજે છે જોઈ અમારા બેન સગળ સજે રે મારે બેની પાસના સજે છે મારે બેની પાસના સજે રે કન્યા પધરાવાનો સમાય સરદાર ચંદા લાગે બાર ઉતાવળ શીતને કરો એ સરદાર ચંદા લાગે બાર ઉતાવળ શીતને કરો એ ચંદ્રો તમે ચંદ્રો માંડવાને બાર ઉતાવળ શીતને કરો ચંદ્રો માંડવાની બાર ઉતાવળ શીતને કરો રે ₹100 રામના ભરોસે આવે છે બોલો રામા પીરની જય હા હા એક બીજા ₹200 રામના ભરોસે આવે છે બોલો રામા પીરની જય એ સોરીમાં એ પેલા મંગાઈ આવરતા એ શોભા તો ગણેરી સોરી પેલા
રૂપિયા મનસુખભાઈ ગામ હણિયા જોવા આવ્યા છે મગળિયામાં આપે છે બોલ રામદેવજી મહારાજ કી જય. એ મારો મોરલિયો બેઠો ગઢલે કાંગ રે એ મારા એ કોયલ માને એ હારલાની જો મારો મોરલિયો માગે લડાયેલ લાડલી એ મારા રાજ એ હોશીલા વીરા એ પ્રતાપભાઈ વીરા તમે કોયલ લે રે ઉડાડો આપણને એ પ્રતાપભાઈ વીરા તમે કોયલ લે રે ઉડાડો આપણને. હા સમજો 100 રૂપિયા રામના ભરોસે આવે છે બોલ રામા પીરની જય. એક 500 રૂપિયા મુનાભાઈ અવસરભાઈ આપે છે બોલ રામા પીરની જય. એક 500 રૂપિયા નારણભાઈ રાઘવજીભાઈ આપે છે બોલ રામા પીરની જય. એક બીજા 200 રૂપિયા રામના ભરોસે આવે છે બોલ રામા પીરની જય. બીજા 200 રૂપિયા રામના ભરોસે આવે છે બોલ રામા પીરની જય. હા એક 500 રૂપિયા રમેશભાઈ ગામ ધારે આપે છે. એક બીજા 500 રૂપિયા અશોકભાઈ ગામ ધારે અને એક બીજા 500 રૂપિયા ભરતભાઈ ગામ જનડા રામદેવજી મહારાજના આખ્યાનમાં આપે છે બોલ રામા પીરની જય. એક પાળિયાથી મહેમાન ગોવા પધારે છે 150 રૂપિયાની જય બોલાવે છે બોલ રામદેવજી મહારાજ કી જય. એ બીજા રે બીજા મંગાવી હાડે ઓઢાડવું હોય તો સ્ટેજ ઉપર આવીને ઓઢાડે શકો હે. હા એમાં કોઈ વાંધો નહીં તો કરી જાઓ. પીરની જય. હા એ આપણા ગામનું કરિયાણું જ કહેવાય. હા મારા ખ્યાલથી જગાભાઈ નામ છે. એવા ફૂલડાયું જ્યારે ફૂલ
મટાડી દો. એવા લાડી પૂને રે ધનજીભાઈ નારાયણભાઈ મિસ્ત્રી આપે છે 1000 રૂપિયા રામ ભરોસા આવે છે હે રામદેવજી મહારાજ 151 રૂપિયા રામના ભરોસે આવે છે. બોલો રામા પીરની જય. બીજા 100 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલો રામા પીરની જય. બીજા 350 રૂપિયા આવે છે. બોલો રામા પીરની જય. એક બીજા 100 રૂપિયા રામના ભરોસે આવે છે. હા 200 રૂપિયા સુરેશભાઈ ગામ માત્રા સગડાબેન હાથ ગણામાં આપે છે. બોલ રામા પીરની. હા 1100 રૂપિયા કરમશીભાઈ રત્નાભાઈ કમાવજા. બોલ રામા પીરની જય. હવે આમાં જે કોઈને સગડાબેનને 100 રૂપિયા ભેટ આપી છે તેમની રામદેવજી મહારાજ મનોકામના પૂર્ણ કરે. બોલ રામા ગુંદાળાના રામા મંડળના પ્રમુખ જીવનભાઈ 500 રૂપિયાની જય બોલો. બોલો રામદેવજી મહારાજ. બીજા 301 રૂપિયા રામના ભરોસે આવે છે. બોલ રામા પીરની જય. એ મારો રંગનો 500 રૂપિયા હુદામણાથી મહેમાન પધાર્યા છે 500 રૂપિયા જય બોલો. બોલો રામદેવજી મહારાજ કી જય. વાટકો મેલ્યો છે એક ગઢવાડાથી મહેમાન પધાર્યા 200 રૂપિયા રોકડ આપે છે. બોલો રામદેવજી મહારાજ રંગનો માનવ
અવશ્ય આપે છે બોલો રામા બીજા 100 રૂપિયા રામના ભરોસે આવે છે બોલો રામા પીરની જય એ માય રામા એ ત્રીજા મંગળ વરતાઓને મંગળની અંદર 100 રૂપિયા રામના ભરોસે આવે છે બોલો રામા પીરની જય હા આ બાજુથી 1070 રૂપિયા સુગુણાબેન આ ગણામાં રામ ભરોસે આવે છે બોલો રામા પીરની જય અને ઓલા ગાયુના ખવડાવવા ભાઈ ક્યાં જાય 500 રૂપિયા ગાયુના પીડ્યા છે હા અને ગાયુમાં નિર્ણ માટે જે કોઈને ભાઈ હજી પણ ખવડો આપણે ચાલુ જ છે ગાયું નિર્ણ માટે જે કોઈને ઈચ્છા હોય મારું બાપલીએ ફૂલની પાંખડી અમે 4 મંડળ વર્તાવીએ છીએ પણ મંડળ માટે નથી માંગતા પણ જો તમને ભગવાને દીધું હોય અને ઉલટ શકતો હોય ને તો ગાયુની નિર્ણમાં મારો બાપલીઓ 2-4 નામ છે કોઈ એવા જેને ભાવ હોય એ મારો બાપલીઓ ગાયુની નિર્ણમાં થોડું બોલજો જે હો એવા ગાયું
ગાયોની નીણમાં આવે છે. બલરામ પીરની જય. 850 રૂપિયા રામના ભરોસે આવે છે. બલરામ પીરની જય. બીજા 400 રૂપિયા રામના ભરોસે આવે છે. બલરામ પીરની જય. રમેશભાઈ ધનજીભાઈ મિસ્ત્રી રહેશે બોટાદ છે બોરૈયાના 1500 રૂપિયા ગાયની નીણમાં આપે છે. બોલ રામદેવજી મહારાજ કી જય. જય હો જય હો. જય હો જય હો મિસ્ત્રી ડાયરો બાપ. અને કાલ એક જય બોલાવે કે કદાચ કોઈને ખબર હોય ન હોય, આપણે નેહડાની દીકરીઓ થાય, ગોરૈયા ગામના નેહડાની દીકરીઓ થાય અને 3701 રૂપિયો ગાયોની નીણમાં આપ્યા છે. બોલ પીરની જય. હાલો હાલો પ્રધાનજી, હા આવડી મોટી ગાડી લીધેલા જામ લઈને આવ્યા છો. આયા છીએ કોણ આવવા? કોણ આવા હાથ ગૌનું ક્યાં છે? વ્યવહાર કરાવો. વ્યવહાર કરાઈ નાખ્યો. ક્યાં કરે? આવો ઓલી થાળીમાં છે એ અમારે પ્રતાપના હાથમાં આપ્યા હતા, મેં ભેગા કર્યા હતા. હમણાં લુખે લુખે ઊંચા થતા હતા કઈ છે? ના ના ઓ આમ થાળીમાં મૂક્યા. આપણે એમ કહેતા કે આમ જાનૈયા છે ને આમ જાનૈયા છે ને બધી કાંઈ કોઈ જાણે અહીંયા હે ખાવા વૈયા લઈ આવો. ના તો લઈ આવો ગાયોની નીણ માટે 500 રૂપિયા હાલો. આવી જાય હો હા તો આપણે ગાયોની નીણ માટે 500 રૂપિયા લઈ આવો હાલો. આવી જાય છે હો એટલે આવી જ જાય ને લે. મોટી જાન લઈને આવ્યા છે 500 રૂપિયા ગાયોની નીણમાં નો આવે હાલો. આવી જ જાય હો હા નો આવે ભાઈ આવતા નહીં પાછો જો. ના ના આવી જ જાય આપણે જોજો આવી જાય છે હો પણ હા હા લઈ આવો. મને કામાં દેખાતું બોલો રામા પીરની જય. બીજા 100 રૂપિયા રામના ભરોસે આવે છે. બોલો રામા પીરની જય. એસે હલકે ડોળ માથે હેલ લેવી ડોળ માથે હેલ લેવી રૂપિયા રામના ભરોસે આવે છે. બોલો રામા પીરની જય. અપદાનજી અપદાનજી સોનો માદરી મને હાલા.
હા બીજું 800 રૂપિયા ગાયું નીણમાં બોલ રામા પ્રતાપને દીધા છે ગુણાને દીધા આ ગણામાં બે ને 500 ના હટીઓ હટીઓ આ બાજુ કઈક છે આ બાજુ જાને ગયા તમે જાનૈયા હે તો લઈ આવો હાલો આવે હો 500 છે હા એક 251 સગુણાબેન ને અને 251 રૂપિયા પ્રતાપભાઈ ને રામ ભરોસે હાથ કરવામાં આવે છે બોલ રામા પીરની જય ઈ મેળાને મારે નવો લઈ આવવો જાનૈયા હે હો આ બાજુ છે સોટો પડી ગયો મોટા છે એમાં મોટા છે અમને જોજો આટો મારીને આવું ને ગાયું ને આમ નીંદનો ઢગલો થઈ જાય હા ભલે ગાવડિયું ખાચી જોજો હમણાં આવું ઉતાવળ હાલો કેમેરો ફેરાઈ દો એટલે હાલે હું હાલે ભાઈ ઓય પ્રધાનજી એને મજાને કોકે કંકોત્રી હાથમાં દીધી છે પરબારો તેડાઈ લીધો લાગે હાલે ને હાલે આ સોથું મંગળું તારી માટે આયો મારો મારો એ મારો હાલનો રે ગોવાળિયો
જીતુભાઈ એમ નહીં પ્રધાન જે લાયો એ આમ આપણે સાલું હતું એમાં જાય બે નહીં હવે જય બોલાવો એ આ બાજુથી જાનૈયા જાનૈયા હા જાનૈયા પક્ષવાળા અમારા પ્રધાનભાઈ 2880 રૂપિયા ગાયોના લીલના ફાળામાં લાયા છે બોલે રામદેવજી મહારાજ પીરની જય. હવે જ બધા જય બોલો બોલો બાપુ હા મેં હમે હાલ નું કીધું કે જય બોલવાનું કોઈને હા જો આ બાજુથી જાનૈયા પક્ષથી જો 2880 રૂપિયા ગાયું નીણમાં આવતા હોય ભાઈ તો બધાને પ્રેમથી ગાયું નીણ માટે જય બોલી બોલે રામા પીરની જય બોલ વિહાનાથની જય જય હો એક 500 રૂપિયાની નોટ ચાંદીને અધેરાત કરીને બતાવો બધાને બતાવો અધેરાત કરો પ્રધાન 500 રૂપિયાની નોટ ચાંદીની એક રામ ભરોસે મંગળિયામાં આવે છે બોલ રામા પીરની જય વાહ ઠાકર તારી દિયા વાહ બાપ એ સોથા રે સોથા મંગળિયા હવે નાના નાના બાળકોને વીણવા ન મૂકતા એમને બહુ સાહેબ નો રહે એમને શોખ હોય પણ તમે મોટા આવજો ગેલાભાઈ મેરુભાઈ ખાંભલ્યા 500 રૂપિયા સગુણાબેન હાથ ગણામ આપે છે બોલ રામા પીરની જય ગોવિંદભાઈ રામભાઈ રૈયા 500 રૂપિયા સગુણાબેન હાથ ગણામ આપે બોલ રામા પીરની જય હા 100 રૂપિયા રામના ભરોસે આવે છે બોલ રામા પીરની જય ક્યાં ઓલો મને બાઈક ગયો પ્રધાનજી રાજા હોય કે રંગ હોય બેટા સૌની દીકરી તો સાસરે છે બેટા હા માતા આજે દીકરી કહું ને માતા પિતા સાંભળો રે કરું મારા દિલડાની વાત કરું મારા રુદિયાની વાત કહું ને માતા પિતા સાંભળો રે મારા દુનિયાની વાત કરું મારા એ દીદી લડાની વાત આજ દીકરી કહું ને માતા મારા રે કર મેરે ગોર દેવ ભૂલા રે પડ્યા આજે મારા રે ભૂલા રે પડ્યા દેવા મારા લખા વિદા કાયલે ખબર
એ જી મારી જાયવી આજથી કરી કહું ને પિતા પિતાજી નહીં બેટા આવા રુદન ના તો પ્રેમથી સાસરે સીધાઓ મારા બાળ હા પિતા હા બેટા બેટા તારા હર કોઈ દુઃખની વાત હું સમજુ છું મારા બાળ બેટા મેં પણ ગોરદેવની ફરજ આપી હતી નહીં હા પિતા બેટા પાલરમાં પગના મહેલતા હે બેટા નહીં બેટા બેટા વિધાતાના લેખમાં લેખ નામ રહે મારા બાળ પ્રેમથી સાસરે જાઓ મારા બાળ હા પિતા રે મામા રે મુસાળ મારે યા કોઈ રે નથી આજે મામા રે મોસાળ્યા મારું કોયું નથી નથી મારે મામા રાનું ગરનાર નથી મારે મામા રાનું ગરનાર મામા રે મુસાળ પિતા માર કોઈ રે નથી નજર મેલી ये जिमा मेरा न भरना आज भिखारी कहूँ मैं पीता नहीं बेटा आवा पूछा रुदन ना करो बेटा આજે ચાર ચાર મંગળ માતા મારા સુના રે વર્ષા આજે ચાર ચાર મંગળ મારા સુનારે વરસાય નથી મારે દોતલિયાનો હોમલાર નથી મને પેલી માનો કેનાર ચાર ચાર મંગળ માતા મારા સુના રે વર્ષા લેખમાં કોઈ લેખ નો મારે બેટા ઉધર લોકરો બેટા હરકતી ચાતર સીધાવ સુગડા આલે આલે વીરો મને સાંભળે રે અરે માતાજી એવી તો કઈ બેન હોય કે બેટા પ્રેમ લાવને વિરો નો સાંભળે બેટા રાજે મળે આલે વીરો મને સાંભળે રાખડે કોને મગઈ હાથ રાખડે કોને મગઈ હાથ બોલે રોયાલે વીરો મને ખોટા રુદ્ર લોકરો બેટા સત્યથી ચાતર સીધાવ આજે દીકરી કહું માતા પિતા સાંભળો રે આજે સાસુ રે નકલ મેળલા બોલશે રે સગુણા અભજણી કેવાય સગુણા અભજણી કેવાય સાસુ રે નળ મેળલા બોલશે માતાજી સાસુ જાઓ અરે બેટા હા પિતાજી અરે બેટા હું કહું ઈ તમે પણ સાંભળો મારા બાળ કહો પિતા યાદ યજમાન કા ઉને દીકરી સાંભળો આજે યજમાન કા ઉને દીકરી સાંભળો રે ઘર મારા દિલડાની વાત અજમલ કો ઉને દીકરી સાંભળો રે મારા દિલડાની વાત આજે અજમલ કૌને દીકરી સાંભળો રે યાદે પિંગલ રે કટ મારી દીકરી સુવાયા રેજો આજે પિંગલ કટ મારને દીકરી સુવાયા રેજો રાખજો
કુળની લાજ સિંગલ ગજમાં જને દીકરી સવાયા રે જો યાદ સસરાને પિતા તલ તમે રાખજો રે યાદ સસરાને પિતા તલ રાખજો રે સાસુ ને માતા તલ કેવાય સસરાને પિતા તલ તમે રાખજો રે સાસુ માતા તલ કેવાય આજ પિતાજી ને પિતા તલ રાખજો રે યાદ અમે રે જાશું રે જીવના શરણે રે આજે અમે રે જાશું રે જીવના શરણે રે યાદ વતન રે મળશે તો પાછા અમે આવશું રે યાદ વતન રે મળશે તો પાછા આવશું રે નહીં કરસલા શ્રી રામ નામ વતન રે મળશે તો પાછા અમે આવશું રે એ નહીં કરસલા રામ રામ આજ વતન રે મળશે તો પાછા આવશું રે અરે બેટા હા પિતા બેટા પોકણ કેટલા પાદરમાં જાન તમારી વાટ જો છે બેટા પ્રેમથી સાથે જાઓ મારા બાળ ખોટા રોદન ના કરો હા બેટા જોડે માં આવ્યા છે બોલ રામદેવજી મહારાજ કી જય હિંદવા પીરની જય અરે પટિયાર પટિયાર આપ તો મારા વેવાય છો પટિયાર હા જીવન પટિયાર વેર માંથી તમે મારા વેવાય બનીને આયા છો આવો માંડવી પટિયાર જમીને જાજો પટિયાર અરે અજમાન હા પટિયાર અજમાન વડિયાર કહે તમે સાંભળો અજમાન અરે પટિયાર આપ તો ખુશીથી કહો આપ જે કહો સાંભળો અજમાન હા પટિયાર એ આ જય પટિયાર કો ને અજમલ સાંભળો રે હા પટિયાર અજમલ સાંભળો રે કરું માર તિલા ડાલી વાત કરું મારા હા પટિયાર આજ પટિયાર કો ને અજમલ સાંભળો રે કરું મારા પિલાની વાત કરું મારા એ જીલુડિયાની વાત આજ પટિયાર કહું ને અજમલ સાંભળો રે આજે દીકરીઓ લાતા તમને ઓછું રે લાગ્યું હાથે દીકરીઓ ઓળખતા તમને ઓછું રે લાગે એ નેણ લઈ આખું ડાલી તાર નેણ લઈ આખું ડાલી તાર ફટી ત્યાર કહું નહીં અજમલ સાંભળો રે મેળ લે અતુડાની દાર તમને એ જી અતુડાની દાર આજ પડી યાર કહું ને અજમલ સાંભળો રે અરે અજમાન અરે પટિયાર રાજા પટિયાર આપ તો કહો છો કે દીકરીઓ વળાવતા આંસુ તમને શેના આવે છે હે પટિયાર હા અજમાન અરે પટિયાર દીકરા જેવી દીકરીને વિદાય કરતી વેળાએ મારી આંખમાંથી આંસુને રોકી ના શકો દળદળ આંસુ મને એના આવે છે હે પટિયાર અરે પટિયાર
પણ જ્યારે મૃત્યુ લોકની અંદર માનવ અવતાર ધર્યા પછી કોણ બાપ એવો હોય પટિયાર કે જેની દીકરી સાસરીએ જાતી હોય એના હૃદયને હાથ રાખી શકે હે પટિયાર? અરે પટિયાર, સગુણા તો મારે દીકરો હતી, પોકણગઢની પરજાએ મને મેણ્યું માર્યું ક્યારે મને ખબર પડી પટિયાર કે સગુણા મારે દીકરો નહીં પણ દીકરી છે મારા ઘરી પટિયાર. દીકરા જેવી દીકરીને વિદાય કરતી વેડાયા મારી આંખમાંથી આંસુને રોકી ના શક્યો પટિયાર. આંસુ મને એના આવે છે. અરે પટિયાર, પટિયાર આપણે તો 20 વર્ષથી વેર ચલાવતા હે પટિયાર. વેરમાંથી વેવાયા થયા છે. આવો માંડવે પટિયાર, જમીને જાજો આવો. બસ અજમાન બસ. નહીં રાજા પટિયાર આવો. નહીં રાજા પટિયાર આવો. નહીં રાજા પટિયાર. એમ પેલા કહો કે તમારા દીકરા કેટલા છે રાજા? અરે પટિયાર, પટિયાર મારે તો એમ હતું કે મારે 3 દીકરા છે. પોકણગઢની પરજાએ મેણ્યું માર્યું ક્યારે મને ખબર પડી મારા ઘરે 3 દીકરા નહીં પણ 3 દીકરીઓ છે હે પટિયાર. અરે પટિયાર, વેરમાંથી વેવાયો થયા છે પટિયાર. આવો માંડવે જમીને જાય. નહીં એકારી રાજા પટિયાર, તમારા અભિમાનને છોડો પટિયાર. આપને નહીં પટિયાર, આપને પેલા કહો કે તમારે દીકરા કેટલા છે? પટિયાર મારે દીકરો નથી, 3 દીકરીઓ છે હે પટિયાર. આવો માંડવે જમીને જાજો પટિયાર. જમવાની વાત તો પટિયાર એક બાજુ રહી, માંડવે આવો કસુંબા પાણી કરીશું હે પટિયાર. 20 વર્ષના અબોલા આવો પટિયાર, મારા ગળે લાગુ પટિયાર. પેલા એ કહો કે તમારે દીકરા કેટલા છે? અરે પટિયાર મારે દીકરો નથી, 3 દીકરીઓ છે પટિયાર. તો સાંભળો અજમલ. હા પટિયાર. આ તો પટિયાર કહે. અજમલ તમે સાંભળો. હા પટિયાર. આજ પટિયાર કહું ને અજમલ સાંભળો રે. પટિયાર કહું ને અજમલ સાંભળો રે. કરું માર તિલટાની વાત કરું મારા રુદિયાની વાત પટિયાર કહું ને અજમલ સાંભળો રે. અરે પટિયાર, પટિયાર આજ તમે જે કાંઈ કહો છો સાંભળો તૈયાર છું પટિયાર. એ આજે વાંધિયા ઘરનું રે પટિયાર જમાતો નથી. નહીં પટિયાર નહીં. આવા કડવા શબ્દ ના બોલો. આવો પટિયાર માંડવે જમીને જાજો આય પટિયાર. એ મારે પટિયાર કુળની રીત એ જ મારી. એ પટિયાર કુળની તેજ વાંધી ક્યાં કરવું રે પટિયાર જમાતો નથી. એવી મારે પટિયાર કોળની ટેકરી આવી મારે. એજી પટિયાર કોળની આજવાદી યારે કરનું પટિયાર જમતા નથી. આજે સવારે લાખનું રે રાજ તાર ગાદીયું રે. આજે સવા લાખની રાત તાર ગાદીયું રે. એ ગાદીયું નો પેશન મારું નહીં કોઈ રહીત નો. રહીત નો રખવાળો નહીં કોઈ. સવારે લાખનું રે રાજ તાર ગાદીયું રે. નહીં પટિયાર નહીં. આવા કડવા શબ્દ રાજા પટિયાર, આપને હાથ જોડીને વિનંતી કરું છું. આવો મારા માંડવે જમીને જાજો પટિયાર. આવા અબોલા શબ્દ ના બોલો પટિયાર. આવો માંડવે જમીને જાજો પટિયાર. પટિયાર મારે તમને હસવા જે કાંઈ ભૂલ થઈ હોય તો હું આપને તમને આવો પટિયાર માંડવે આવો પટિયાર જમીને જાજો પટિયાર. આવો પટિયાર કહુંબા પાણી કરવી પટિયાર. વેરમાંથી વેવાયું થયાથી પટિયાર. અજમલ નહીં. આજ સવારે લાગનું રે રાજ તાર પારાણું રે.
પણ જ્યારે મારા હૃદયમાં તો ઘણી બધી આમ હતી અહીં પણ જ્યારે વેરમાંથી વેવાયું થયાથી મારે ને પણ જ્યારે એકબીજાની સમાધાન થઈ ગયું છે અહીં પણ જ્યારે નહીં પણ યાર જેવાય મારા દીકરી સુગુણાના લેખ અહીં લેખમાં મેઘ મરાય નહીં પણ યાર વારંવાર આપને વિનંતી કરું છું આવો માંડવે જમીને જાજો પટિયાર આવા મેણા બોલો નહીં પટિયાર આપના મોઢે આવા મેણા સહન નો હારા લાગે પટિયાર સાંભળો અજમલ હા પટિયાર કે જ્યાં સુધી તમારે ઘરે પારણા ન બધાય હા પટિયાર ત્યાં સુધી દીકરીને જાણવા ન દઈશ અજમલ કે દીકરી દીકરે વ્યાર ભયા નથી અને વ્યાર લેવો હોય ને તો પિંગલગઢના પાદરા આવજે રાજા પડિયા તારી રાહ જોશે હજી આપને વિનંતી કરું છું પટિયાર આવો માંડવે જમીને જાજો પટિયાર રાજા હજુ આપને બહુ વિનંતી કરે છે મારા આવો પટિયાર માંડવે જમીને જાજો પટિયાર આવો અભિમાન ના કરો પટિયાર અરે અભિમાની રાજા પટિયાર નહીં પટિયાર આવો માંડવે જમીને જાજો પટિયાર અરે અભિમાની રાજા પટિયાર આપના અભિમાનને છોડો પટિયાર નહીં પટિયાર આવો અહંકાર આપણે શોભે નહીં પટિયાર આવો માંડવે જમીને જાજો પટિયાર અરે પટિયાર આવો માંડવે જમીને જાજો પટિયાર આપના ક્રોધને શાંત કરો પટિયાર આવો માંડવે જમીને જાજો અહીં પટિયાર આવો પટિયાર પટિયાર આ શહેરમાંથી વેવાની થયાથી પટિયાર માંડવી આવો જમીને જાજો પટિયાર ભૂખા પેટે જવાય નહીં પટિયાર આવો માંડવે અરે પટિયાર કહું તો લેશું પટિયાર આવો નહીં પટિયાર આવો એકા મને કામ સોંપ્યું તું મેં એ તમને કરી બતાવ્યું છે તમે મને રજા આપો મારે શિવના શરણે જવું છે ભોળાનાથનું તપ કરવું છે મારાથી આવા મેણા ટોણા સંભળાતા નથી આય સતી થઈ નહીં સોમનાથ પાછી તમે શિવની શરણમાં જવાની હટલી દી મહારાજ હા સતી હે આભમાં એ જણી દબુકે હોલી એવી
ઓલી વીજળી રે એ જીરા જીરા એ ધર્મ રે વર્ષે જોને મે ये सबिला राजा ये ठिला राजा नहीं जवा दो वाल मारे ये दिया दरबार वर्षे ने गाठीना नहीं जवा दो वाल मारे પીલા રાણી હાથ ને તાન ને લોકે મનમાં ઉરે જવાનો રે ભલે મને તડકા બહુ બહુ લાગી તો પીલા રાણી ઉરે જવાનો મન મારે દેખાય નહીં એટલે થઈ જાઓ કાંઈ નથી એમ થઈ જાઓ અરે સતી ખરી આશા સતી હું શિવના શરણે જાઉં છું રાતનો કારભાર આપને સોંપતો જાઉં છું સતી હરી બહુ સારું મહારાજ હિયા જે માથાના મુંગટ સતી તમને સોંપું સોંપું મારા પોકણ ઘટનારા આજ માથા નામું ઘટ સતી તમને સોંપું પોકાય પોકણ ઘટનારા આજ માથા ઘટનાએ અમને સોંપો યાદ હાથની લગામા પર ધન તમને સોંપો આજે હાથની લગામા પર ધન તમને સોંપો મારા પોતાને ઘટનારા હાથની લગામા પર ધન તમને સોંપો મારા પોકણ ઘટનારા તમને એજી પોકણ ઘટનારા આજ સિહોરી તલવાર પર ધન તમને સોંપો અરે પ્રધાનજી મારે શિવના શરણે જવાનું છે સેલ્ફી વાળના કસુંબા પાણી પીવાના છે અહીં પ્રધાનજી તો ખેડૂતભાઈ રાયકાભાઈ વાણંદભાઈ ને કેવી રાજને બોલાવો બહુ સારું બોલાવે કે આવો તમે રાજા ને દરબાર તમારા
એથી પડી એ લખા પરદાન બોલાવે કેણું તે આવજો પરદાન બોલાવે ખેડૂત આવ્યા રે આવ્યા રાજ દરબારી અમારા એથી સુરે પડી લખા આજે પરદાન બોલાવે ખેડૂત આવ્યા અરે પ્રધાનજી અત્યારે બોલાવવાનું કારણ અરે જગતભાઈ આપણા મારા છેલ્લી શરણોમાં જઈ શેલુકા વારના કહુંબા પાણી પીવાના ભલે આજે પરદાન બોલાવે રાજા ભાઈ આવજો રે આજે પરદાન એ બોલાવે લાયકા આવજો રે આવજો રાજ દરબાર તમારા એથી પડી એ લખા પરદાન